એક્સ્ટ્રીમ વેધર એટલે કે હદ બહારનું વાતાવરણ કે હવામાન જેને કહી શકાય એનો આપણે અનુભવ છેલ્લા કેટલાક વર્ષોથી કરીએ છીએ. અત્યારે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં આખું ગુજરાત વરસાદથી તરબોળ છે. આખા મહિનામાં પડવો જોઈએ એટલો વરસાદ 2-4 દિવસમાં પડી ગયો છે અને હજુ પણ વરસાદી વાતાવરણ છે. આ એક્સ્ટ્રીમ વેધર એટલે કે અતિ માત્રાના વાતાવરણનું ઉદાહરણ છે. સવાલ એ થાય કે આટલો બધો વરસાદ કેમ પડે છે? વરસાદ પડે ચોમાસામાં એની તો નવાઈ નથી અને પડવો પણ જોઈએ. પણ 30, 40, 50, 60 વર્ષ પહેલા એવું થતું કે વરસાદ પડે 2 ઇંચ પડે, થોડાક દિવસ જાય વળી પાછો પડે. ખેડૂતોની ભાષામાં જેને વાવણી લાયક કહેવાય એવો વરસાદ પડે. પછી આપણે જાણીએ છીએ કે ખેતરમાં પાક વાવી દીધા પછી, વાવણી કરી દીધા પછી અમુક દિવસોના અંતરે વરસાદ પડે તો જ પાક ઉગે. ધારો કે મગફળીના પાકને કે ઘઉંના પાકને ઉગવા માટે 10 ઇંચ વરસાદની જરૂર છે, તો 10 ઇંચ 2 કલાકમાં પડી જાય કે 1 દિવસમાં પડી જાય એવું ન હોય. એ 10 ઇંચ અમુક સમયના તબક્કામાં પડવો જોઈએ. 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ એમ કરીને વરસાદ પડે તો થાય. વરસાદ કેટલો પાડવો એ આપણા હાથમાં નથી, એ કુદરતના હાથમાં છે. એટલે વાવણી લાયક વરસાદ પડે, પછી એનો બીજો રાઉન્ડ થાય, પછી ત્રીજો રાઉન્ડ થાય. એ કુદરતનું ક્રમ, એ કુદરતની ગોઠવાયેલી સિસ્ટમ હતી અને હજુ પણ અમુક અંશે છે. પણ એ સિસ્ટમ છેલ્લા ઘણા વર્ષોથી ખોરવાય છે એટલે વાતાવરણ એક્સ્ટ્રીમ બન્યું છે, એટલે કે બેહદ, હદ બહારનું બન્યું છે. એની પાછળ જે પરિબળ કામ કરે છે એનું નામ ક્લાઇમેટ ચેન્જ અથવા તો ગ્લોબલ વોર્મિંગ છે. ઘણા લોકો હજુ પણ એવું માને છે કે ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ છે એક પ્રકારનું ધુપ્પલ છે અને એવું કંઈ જગતમાં છે નહીં. એવું માનવાનો પણ અધિકાર છે, એનો વાંધો નથી. પણ આપણે ઘરેથી બહાર નીકળીએ અને આપણું વાહન ફસાઈ જાય એવા રસ્તે જ્યાં સામાન્ય રીતે પાણી ન ભરાતું હોય, અથવા તો એવો કોઈ રસ્તો ન મળે કે જે કોરો હોય, તો આપણે માનવું પડે કે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જે ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ, દુનિયાને મૂવ કરતું મહત્વનું પરિબળ, પ્રાઇમ ફેક્ટર છે. શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાય કે ગામડાઓમાં ભરાય એનું એક કારણ આપણી મનુષ્યોની મૂર્ખામી છે, સરકારની નિષ્ક્રિયતા છે, તંત્રની લાપરવાહી પણ છે. રસ્તો બને, 2 બાજુ દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ હોય, દુકાનોવાળા ઢાળ બનાવી દે કે જેથી પોતાનો વિસ્તાર, એટલે પાણી ચોમાસામાં વચ્ચેના રસ્તામાં ભરાય. આવું આપણે અનેક જગ્યાએ જોયું છે. પછી સરકાર આવીને ઢાળ તોડે અને રસ્તો સરખો કરે, અને ઘણીવાર ઢાળ બનાવવામાં ગટરના ઢાંકણા કે ગટરના જે છે જ્યાંથી પાણી જવું જોઈએ એ પણ દબાઈ જાય, એટલે પાણી ભરાય જ. પાણીને જવા માટે રસ્તો જોઈએ. બીજું કારણ એ છે કે આપણા સરકારી અધિકારીઓ જે IAS થયેલા હોય એટલે ભણેલા હશે એમ સામાન્ય રીતે લોકો માનતા હોય છે, પણ એ લોકોને સાદી અક્કલ હોતી નથી કે રસ્તાની વચ્ચે જે ડિવાઈડર બનાવે એમાં ખાંચા રાખવા જોઈએ. એ લોકો ડિવાઈડર સળંગ બનાવી નાખે, એટલે આ બાજુ પાણી ભરાય, આ બાજુ જઈ ન શકે. એને કારણે કેટલાય રસ્તાઓ એક બાજુ બંધ થઈ જાય. ડિવાઈડરમાં ખાંચા હોય તો પાણી આવજા કરતું રહે, બંને બાજુ ઓછું રહે અને એ રસ્તાનો સારી રીતે પ્રમાણમાં ઉપયોગ થઈ શકે. પણ મ્યુનિસિપલ કમિશનરો કે IAS થયેલા કે અર્બન પ્લાનિંગ કરતા પ્રાધ્યાપકોને આવી બધી અક્કલ હોતી નથી, કારણ કે એ ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે. વિજ્ઞાનનો સાદો નિયમ છે કે ઉનાળામાં જેટલી વધુ ગરમી પડે એટલા મેઘ વાદળો, વરસાદના વાદળો વધુ બંધાય. વરસાદના વાદળો વધુ બંધાય એ ક્યાં જાય? તો કે ચોમાસામાં આપણને જે ઉનાળામાં આપણે ગરમી સહન કરી હોય એના વળતર તરીકે મળે. આપણને યાદ છે કે ઉનાળામાં આપણે બહુ જ ગરમી સહન કરી હતી. લોકો ત્રાહીમામ પોકારતા હતા કે AC વગર ચાલતું નથી, પંખા વગર ચાલતું નથી. મોડી રાત સુધી 8-9 વાગ્યા સુધી તાપમાન ઓછું થતું નથી. એ બધી ગરમી ઉપર ચડે, વાદળો બંધાય. એ વાદળો હવે આપણને મળી રહ્યા છે, એટલે કાવ્યાત્મક ભાષામાં એમ કહેવાય છે કે ગરમીનો પરસેવો અત્યારે ધરતી ઉપર પાછો આવે છે. પણ વિજ્ઞાનની રીતે વાત કરીએ તો નેચર નામનું એક જર્નલ છે જે વિજ્ઞાન જગતમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં થોડાક વર્ષો પહેલા એવો રિપોર્ટ હતો કે ઇન્ડિયન મોન્સૂન ઇઝ બીકમિંગ મોર એક્સ્ટ્રીમ, એટલે કે ભારતનું ચોમાસું છે અત્યંત આક્રમક બની રહ્યું છે. આક્રમક કેવું આવે આપણને સમજાવવાની જરૂર નથી, કારણ કે કચ્છમાં જ્યાં વરસાદ ન પડતો હોય ત્યાં 5-5 ઇંચ કે 7-8 ઇંચ પડે. બીજું કે કોઈ પણ એક સ્થળે નિયમિત રીતે 5, 10, 15 ઇંચ વરસાદ પડે તો એ એક્સ્ટ્રીમ જ ગણાય. કારણ કે અમદાવાદમાં વરસાદ પડે, વડોદરામાં વરસાદ પડે એની નવાઈ નથી.
પણ 24 કલાકમાં 15 ઇંચ ને 18 ઇંચ વરસાદ પડી જાય ને એવું વારંવાર બનવા માંડે તો એને એક્સ્ટ્રીમ મોન્સૂન કહેવાય. તો નેચરમાં રિપોર્ટ છપાણો કે છેલ્લા 70 વર્ષમાં ભારતનું ચોમાસું એક્સ્ટ્રીમ બન્યું છે. એના ઘણા બધા કારણો છે. એમાંનું એક મોટું કારણ દરિયાઈ સપાટીનું સતત વધતું તાપમાન છે. અને દરિયાઈ સપાટીનું વધતું તાપમાન એટલે એની નીચે કોઈ આગ નથી પ્રગટાવી. આખી દુનિયામાં પ્રગટેલી આગ એટલે કે ગ્લોબલ વોર્મિંગનું એક પરિણામ છે. કારણ કે ધરતીનું તાપમાન સતત વધે છે. તાપમાન વધારવાનું કામ કોણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને એના જેવા બીજા CFC વાયુઓ. એ બધા વાયુઓ જેટલા હવામાં ભળે એટલું તાપમાન વધે. અને એ બધા વાયુઓ ક્યાંથી આવે છે? તો કે માનવીય પ્રવૃત્તિઓમાંથી. આપણે એસી વધારીએ છીએ એટલે કે એસીની સંખ્યા વધારી દઈએ કે દરેક એપાર્ટમેન્ટની બહાર તમે જુઓ તો એસીના જે આઉટડોર યુનિટ હોય એ લટકેલા જ હોય. મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં તો આમ લાઈન કરી હોય એવા એસીના આઉટડોર યુનિટનો થપ્પો માર્યો. એ બધાની ગરમી ક્યાં જાય છે? વાતાવરણમાં જાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ સહિતના વાયુઓનું પ્રમાણ વધારે. ઉદ્યોગો, વાહનો એ બધામાંથી પણ કાર્બન સતત નીકળતો રહે છે, જે ધરતીનું તાપમાન વધારે છે. અને ધરતીનું તાપમાન વધારે એટલે કુદરતનું જો ગોઠવાયેલું ચક્ર છે કે ચોમાસામાં માફકસરનો વરસાદ પડે, શિયાળામાં માપની ઠંડી પડે, ઉનાળામાં સહન થઈ શકે એટલી ગરમી પડે, ફરીથી શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ચક્ર ચાલ્યા કરે. એ ચક્ર છેલ્લા વર્ષોથી ખોરવાઈ ગયું છે. 2-3 રીતે ખોરવાઈ ગયું છે. એક તો કોઈ ઋતુ માપની રહી નથી, બધી જ હદ બહાર નીકળી ગઈ છે તાપમાનની દ્રષ્ટિએ. કે ભાઈ શિયાળામાં 10 ડિગ્રી તાપમાન પહોંચે તો આપણામાં હિમાલયમાં ફરક શું? બીજું કે ઉનાળામાં શ્રીનગરમાં 35 ડિગ્રી હોય કે સાયબિરિયા કે જ્યાં ભારત જેટલો પ્રદેશ તો આખો બરફનો છે, એટલે આખા ભારત ને ઉપાડીને મૂકી દઈએ એટલો વિસ્તાર તો બર્ફીલો છે, ત્યાં પણ 35 ડિગ્રી તાપમાન પહોંચે અને ત્યાં જંગલની આગ તાપમાનને કારણે લાગતી હોય તો એવું માનવું પડે કે આપણો શિયાળો બેકાબુ બની ગયો છે. ઉનાળામાં આપણે ત્યાં 45 ડિગ્રી 47 ડિગ્રી તાપમાન સામાન્ય થઈ ગયું છે. બીજું કે આપણે માપીએ છીએ એટલે, કારણ કે તાપમાન એક જગ્યાએ માપવામાં આવે ત્યાંનું સરેરાશ તાપમાન હોય. આપણે જો થર્મોમીટર લઈને સતત ફેરા કરીએ તો રસ્તા ઉપર, રોડ ઉપર, ડામર ઉપર તાપમાન 60 ડિગ્રી હોય. આપણું શરીર એટલું બધું તાપમાન સહન કરવા ટેવાયેલું નથી. ચોમાસામાં વધુ વરસાદ પડે છે અને ક્યારેક આખો મહિનો નથી પડતો. આ અપડાઉન છે એ એક્સ્ટ્રીમ એક પ્રકારનું છે. બીજા પ્રકારની અતિમાત્રા એટલે ઋતુઓના ટાઈમ ટેબલમાં ફેરફાર. હિમ 11 આવે એટલે ઉનાળો પૂરો થયો, કેરી ખાવાની સિઝન પૂરી થઈ, નવી ઋતુ શરૂ થાય છે. એ આપણા કેલેન્ડરમાં, આપણી પરંપરામાં ગોઠવાયેલું ટાઈમ ટેબલ છે. એવી રીતે દિવાળી આવે ત્યારે શિયાળો આવી જ ગયો હોય. પણ હવે ખરેખર એવું છે, કારણ કે નોરતામાં વરસાદ આવે એવું 10 વર્ષે એકાદ વાર બનતું. હવે દર વર્ષે લગભગ પાર્ટી પ્લોટ આયોજકો કે ગરબીના આયોજકોને ધ્યાન રાખવું પડે કે વરસાદ પડશે તો આપણે કઈ રીતે આપણી નવરાત્રી ચલાવી શકીએ. એટલે બધી જ ઋતુઓ એના સમયની પણ બહાર નીકળી ગઈ છે. ક્લાઇમેટ ચેન્જ કે ગ્લોબલ વોર્મિંગ શું છે એ સમજવા માટે કોઈ મોટી સંસ્થાઓમાં જઈને અભ્યાસ કરવાની જરૂર નથી, કોઈ વૈજ્ઞાનિક તારણોની રાહ જોવાની જરૂર નથી. સેપ્ટ કે IIT જેવી સંસ્થાઓ રિપોર્ટ આપે એની જરૂર નથી. આપણે 15, 20, 25 વર્ષ પહેલાં અથવા તો આપણા પૂર્વજો જે ઋતુમાં રહેતા હતા એ ઋતુનું ચક્ર ખોરવાઈ ગયું છે. એ જ ગ્લોબલ વોર્મિંગનો સૌથી મોટો પુરાવો છે. આ ખરાબ સ્થિતિમાં એક આશાવાદ એ છે કે કોઈને કારકિર્દી બની હોય તો ક્લાઇમેટ ચેન્જ ફોરકાસ્ટિંગ છે એ નવો વિષય છે, કારણ કે એનું માર્કેટ બહુ મોટું થતું જાય છે. કેવું હવામાન થશે, કેવું તાપમાન થશે, કેટલો વરસાદ પડશે એ જાણવું બધા માટે જરૂર છે. લોકો ભલે હવામાન ખાતાની મજાક ઉડાવતા હોય પણ એના વગર ચાલતું નથી, ચાલવાનું નથી. એટલે જ ભારતમાં એક સમય માત્ર હવામાન ખાતું હતું, હવે હવામાન આગાહી કરતી કંપનીઓ પણ છે. IBM નામની કંપનીને આપણે જાણીએ છીએ, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ, જેણે જગતનું પહેલું પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું હતું અને આજે પણ કમ્પ્યુટર સહિતની સામગ્રી બનાવે છે. કમ્પ્યુટર ઉત્પાદક કંપનીઓમાં એનું નામ આવે, ટોચની કંપનીઓમાં એનું નામ આવે એ તો જાણે સમજાય, પણ દુનિયાની સૌથી મોટી 10 વેધર ફોરકાસ્ટિંગ કંપનીઓમાં પણ IBMનું નામ છે, કારણ કે IBM સાથે સાથે વેધર ફોરકાસ્ટિંગનો બહુ જ મોટો બિઝનેસ કરે છે. એટલે બદલતા વાતાવરણનું ભવિષ્ય ભાખવું એ આગામી સમયમાં કેટલાક લોકો માટે આર્થિક રીતે લાભદાયી થઈ શકે, પણ બદલતું વાતાવરણ તો એવો સંકેત આપે છે કે ભવિષ્ય જ નથી, અથવા તો બહુ સારું ભવિષ્ય નથી. ધન્યવાદ.